પ્રણામ, મારું નામ પ્રિયા છે. હું વડોદરાથી છું. મારા હસબન્ડ છે ને 9 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અને ખુદ પોતે પીઆર છે. અમારા બંને મેરેજ કરેલા છે અને મારે છેલ્લા 1 યરથી ઓસ્ટ્રેલિયા જવું હતું. 2 વખત મારા વિઝા એપ્લિકેશન્સ કરી તો એક વખત મારા વિઝા ઓસ્ટ્રેલિયાના રિજેક્ટ થયા. એના લીધે હું બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હતી, બહુ એન્ઝાયટીમાં આવી ગઈ હતી. અમે લોકો ઘણા જ્યોતિષને મળ્યા, ઘણા બધાને મળ્યા, મતલબ પથ્થર એટલા દેવ કર્યા. કોઈ કે આ મંદિરે જાઓ તો એ મંદિરે ગયા, કોઈ કે આમ કરો તો અમે એ કર્યું, બટ કોઈ પણ વસ્તુનું અમને સોલ્યુશન મળતું નહોતું. હું બહુ જ થાકી ગઈ હતી, મારા હસબન્ડ પણ બહુ થાકી ગયા હતા. અમે બંને લોંગ ડિસ્ટન્સ હેન્ડલ નથી કરી શકતા, બિકોઝ મારા હસબન્ડની પણ એજ થઈ ગઈ છે, મારી પણ એજ થઈ ગઈ છે. એટલે અમારે હવે જોડે રહેવું બહુ જરૂરી હતું અને લોંગ ડિસ્ટન્સમાં અમને ઘણા પ્રોબ્લેમ થતા હતા, પણ કંઈ સોલ્યુશન મળતું નહોતું. અમુક જ્યોતિષી લોકો એવા પણ હતા જે અમારી જોડેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા. બટ આ બધામાં પછી અમને પ્રવીણ ગુરુજી મળ્યા, પ્રવીણ ગુરુજીના કોન્ટેક્ટમાં આવ્યા. પ્રવીણ ગુરુજીએ મને બહુ સારી બધી રેમેડીઝ આપી. એમણે મને અમુક વીંટી પહેરવાનું પણ કહ્યું, જે વીંટી મેં પહેરી. એમની રેમેડીઝ બહુ સારી રીતે ફોલો કરી અને મારા વિઝા ગુરુજીએ કહ્યું એ ડેટે મૂક્યા. એમને જે મુહૂર્ત આપ્યું હતું એ મુહૂર્તમાં અમે વિઝા મૂક્યા અને જે ગુરુજીએ કહ્યું હતું એ જ મુહૂર્તમાં અમે વિઝા મૂક્યા અને એ જ મુહૂર્તમાં અઠવાડિયા પછી મારા વિઝા ઓસ્ટ્રેલિયાના આવી ગયા અને હું ફાઇનલી દિવાળી પછી મારા હસબન્ડ જોડે ઓસ્ટ્રેલિયા જતી રહીશ. જે ગુરુજીએ કીધું હતું, પ્રવીણ ગુરુજીએ, એ એમને ફૂલફિલ કરી નાખ્યું. તો અમને હવે ગુરુજી પર બહુ જ ટ્રસ્ટ છે. અમે અમારી લાઈફમાં કંઈ પણ કરીશું, કંઈ પણ પ્રોગ્રેસ કરીશું તેમાં ગુરુજીને પહેલાં આગળ રાખીશું, એમનું મોટિવેશન લઈશું, એમની રેમેડીઝ લઈશું. મારા હસબન્ડ પણ છે ને બહુ ટાઈમથી ત્યાંની ડેન્ટિસ્ટની ડિગ્રી માટે ટ્રાય કરે છે. છેલ્લા 6 વર્ષથી મારા હસબન્ડ ત્યાંની ડિગ્રી માટે ટ્રાય કરે છે, બટ એમને પણ સક્સેસ મળતું નથી. બટ અમને હવે બહુ સારો એવો હોપ છે કે પ્રવીણ ગુરુજી અમારી સાથે છે, એમની રેમેડીઝ અમારી સાથે છે, એમના બ્લેસિંગ અમારી સાથે છે અને એમણે કહ્યું છે કે 110% મારા હસબન્ડને ત્યાંની ડેન્ટિસ્ટની ડિગ્રી અપાઈને રહેશે. એટલા માટે હું પ્રવીણ ગુરુજીનો ખૂબ આભાર માનું છું કે એમની રેમેડીઝથી મારા ઓસ્ટ્રેલિયાના વિઝા સક્સેસફુલી આવી ગયા. જે અમને સપનામાં પણ ખ્યાલ નહોતું. મને મારા હસબન્ડને બહુ જ ચિંતા હતી કે શું મારા નસીબમાં વિદેશ યોગ લખેલું છે કે નથી લખેલું. એ ગુરુજીએ સિદ્ધ કરી નાખ્યું અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા હસબન્ડને પણ એ ત્યાંની ડિગ્રી એ અપાઈને જ રહેશે. પ્રણામ.